સફળતાના સોનેરી સૂત્રો. નારી સ્ત્રીના 9 અવતાર. સવારે કામકાજમાં વ્યસ્ત અષ્ટભુજા. છોકરાઓને ભણાવે, સંસ્કાર આપે માં સરસ્વતી. ત્રીજું, ઘર ખર્ચમાં પૈસાની બચત કરે મહાલક્ષ્મી. ચોથું, પરિવાર માટે રસોઈ બનાવે, પરિવારની સેવા કરે અન્નપૂર્ણા. પાંચમું, પરિવારની તકલીફમાં દઢતાથી ઊભી રહે, સુખ દુઃખમાં પાર્વતી. પતિ કપડાં ગંદા કરે, ભીનો રૂમાલ પલંગ પર નાખે, દુર્ગા સ્વરૂપે. પતિએ લાવેલ વસ્તુ ખરાબ નીકળે તો મહાકાલી. પતિ ભૂલથી કે જાણી જોઈ પિયર વિશે કંઈ દે તો મહિષાસુરી. નવમું, પતિ જો બીજી સ્ત્રીના વખાણ કરે તો રણસંડી. ખુશ નસીબ છે પરિણેલા પુરુષોને ધર્મપત્નીના નવ સ્વરૂપનો ના દર્શનનો લાભ મળે છે, સહવાસ મળે છે. પ્રકરણ 2. સ્ત્રીનું ચરિત્ર ઝાંઝરમાન. સ્ત્રીઓ ભલે પુરુષ સમોવડી બને, પરંતુ સ્ત્રી તત્વ સિદ્ધ કરે એમાં જ એનું ગૌરવ છે. સ્ત્રીની શક્તિ સેવામાં છે, ચાહવામાં અને પ્રેમમાં છે. સ્ત્રી પુરુષમાં કે પરિવારમાં નવજીવન સંસાર કરે છે, એ જ એની શક્તિ છે. દીકરીના કંકુ થાપા અને વહુના કંકુ પગલાં બંનેનું મૂલ્ય સરખું જ હોય છે. પ્રકરણ 3. માતા પિતા એટલે. પિતા એટલે કાળજી ભરેલું કાળજું, કડકાઈ અને કરુણાનું મિશ્રણ, સંસ્કારોનું સુરક્ષા કવચ અને નિષ્ઠાની નિશાળ. માતા એટલે સ્નેહનું સરનામું, ઉપકારોનું વહેતું ઝરણું, મમતાનો વાત્સલ્ય ભાવનો મહાસાગર અને નિરાંતનો શ્વાસ. અસ્તુ.